સૌ સત્સંગી વડીલ ભાઈ બહેનોને નમસ્કાર. કારણ કે કાયમ આપણે કહીએ છીએ કે દરરોજ નક્કી કરેલા સ્થળે નિયમિત રીતે આપણે બધા અહીંયા આગળ મળતા રહેલા છીએ. અને જે આપણે મળીએ છીએ ને એ નિસ્વાર્થ ભાવે મળીએ છીએ. એમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રહેલો હોતો નથી. કારણ કે આ નિસ્વાર્થ ભાવે મળવામાં આવે એમાં શું થાય? એમાં આપણે ફ્રેન્ડશીપ ફોર પ્રોફિટ નથી, ફ્રેન્ડશીપ ફોર પ્લીઝર નથી, ફ્રેન્ડશીપ ફોર પ્રિન્સિપલ નથી, પરંતુ શું છે? ફ્રેન્ડશીપ ફોર ડિવોશન. એટલે કે માણસને જ્યાં સુધી લાભ થતો હોય, ફ્રેન્ડશીપ ફોર પ્રોફિટ, લાભ પૂરો થાય એટલે મિત્રતા પૂરી થઈ જાય. એ પ્રમાણે ફ્રેન્ડશીપ ફોર પ્લીઝર એટલે કે આનંદ કરવા માટે માણસ ભેગા થતા હોઈએ, ટ્રેનમાં જતા હોઈએ, ટાઈમ પસાર થતો ના હોય તો માણસો પત્તા રમે, સ્ટેશન બધાનું આવે એટલે સૌ ઉતરી જાય. આ ફ્રેન્ડશીપ ફોર પ્લીઝર કહેવાય. આનંદ માટેની મિત્રતા, પછી કોઈ સંબંધ રહેતો નથી. ત્યાર પછી આવે છે ફ્રેન્ડશીપ ફોર પ્રિન્સિપલ. બે વ્યક્તિના વિચારો સરખા મળતા આવે તો ઓટોમેટિક લોકો પ્રત્યે મિત્રતા થાય છે. આ 3 પ્રકારની મિત્રતા છે. પણ આ 3 પ્રકારની જે મિત્રતા છે ને એ અમુક ટાઈમ જાય ને એટલે રહે કે ના રહે એ કશું કહી શકાતું નથી. પરંતુ ફ્રેન્ડશીપ ફોર ડિવોશન, તમે ભગવાનને માટે ભેગા થાવ છો, ભગવાનની વાતો સાંભળવા માટે ભેગા થાવ છો, તો એ જે મિત્રતા છે એ આ જીવન નહીં પણ આવતા જન્મ સુધી પણ મિત્રતા ટકી રહે છે. એમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ભાવ હોતો નથી. તો ગીતા આપણને શું સમજાવે છે? આપણે દરરોજ આપણે અહીંયા ગીતા જ્ઞાન યજ્ઞ માટે ભેગા મળીએ છીએ. ત્યાં મુખ્ય 3 વાતો એને આપણે આવે છે કે સૌથી પહેલાં માણસનું ભોગ જીવન હોય. શું હોય? ભોગ જીવન હોય. પછી આવે એનું ભાવ જીવન, પછી આવે એનું ભદ્ર જીવન. બીજી ભાષામાં કહેવું હોય તો સૌથી પહેલાં આવે એનું પશુ જીવન, પછી આવે એનું માનવી જીવન અને પછી આવે દૈવી જીવન. એટલે કે માણસના 3 પ્રકારના જીવનનો હોય છે. તો ગીતા શું કરે છે? આપણને ભોગ જીવનમાંથી ભાવ જીવનમાં લાગે છે. જે પશુ તુલ્ય જીવન આપણે જીવીએ છીએ ને તો આપણે એક સ્ટેપ આપણે આગળ જઈએ છીએ. આપણે ભાવ જીવન એટલે પ્રેમ, હૂંફ, આત્મીયતા, લાગણી એ બધું આપણી અંદર ધીમે ધીમે આ બધું આવે છે. ત્યાર પછી એક સ્ટેપ છે એ ભદ્ર જીવન. ભદ્ર જીવન એટલે કે દૈવી જીવન, જે ભગવાનને ખૂબ જ ગમે છે. એટલે ગીતાનું જે આપણે દરરોજ જ્ઞાન યજ્ઞમાં આપણે મળીએ છીએ ને તો આમાં 3 પ્રકારનું લાઈફ હોય છે એ આપણને ખબર હોવી જોઈએ. ભોગ જીવન, ભાવ જીવન, ભદ્ર જીવન. બીજા શબ્દોમાં કહીએ તો પશુ જીવન, માનવી જીવન અને દૈવી જીવન. તો આપણે આપણું જીવન કેવું બનાવવાનું છે? દૈવી જીવન બનાવવાનું. આપણે ત્રીજા સ્ટેપ તરફ જવાનું છે. એટલા માટે દરરોજ આપણે આ રીતે પોતે મળતા પોતે રહેલા છીએ. અને કહેવામાં આવે છે, આપણને એવું કહેવામાં આવે કે પાક સારો છે, કણસલા પુષ્કળ છે. પાક સારો છે, કણસલા પુષ્કળ છે, પણ દાણો નથી એવું જો કહેવામાં આવે તો એનો કોઈ અર્થ રહે ખરો? કોઈ મિનિંગ રહેતો નથી. શહેર સુંદર છે, મકાનો ભવ્ય છે, પણ માણસો ના રહેતા હોય તો શહેરનો કોઈ મતલબ ખરો? સ્ત્રી સુંદર છે, અલંકારો પુષ્કળ છે, પણ આત્મા ના હોય તો એની કોઈ કિંમત રહેતી નથી. એ જ પ્રમાણે માણસ મસ્ત મજાનો છે, દેખાવમાં અપ ટુ ડેટ છે, પરંતુ એમાં ગીતાની ભક્તિ ના હોય તો એની કોઈ પણ પ્રકારની વેલ્યુ આ પ્રમાણે પોતે રહેતી નથી. એટલે ગીતાની ભક્તિ એટલે માણસ દેખાવ મસ્ત મજાનો હોય પણ ગીતાની ભક્તિ ના હોય તેનો કોઈ પણ પ્રકારનો અર્થ રહેતો નથી. આપણે વારંવાર આપણે કહીએ છીએ, પહેલાં પણ કહેતો હતો કે નિરાંતે જે ચાલ્યા, નિરાંતે જે ચાલ્યા મુકામે પહોંચી ગયા. નિરાંતે જે ચાલ્યા મુકામે પહોંચી ગયા. બેસી રહ્યા જે માર્ગે, બેસી રહ્યા જે માર્ગે ભૂલા પડી ગયા. એટલે આની અંદર નિરંતર સતત દીર્ઘકાળ સુધી આપણે સાંભળીએ ને તો આપણા જીવનમાં આ પ્રકારનું પરિવર્તન આપે છે. આપણું જે જીવન છે ને એ જીવનનો આ પ્રમાણે આપણો વિકાસ થાય છે. આ સૃષ્ટિની અંદર સંતો, આચાર્યો,
મહાત્માઓ આવી ગયા છે. એ લોકો આપણને સમજાવે છે કે આ મનુષ્ય દેહ છે ને એ ઈશ્વર તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. ભગવાને આપણને અમૂલ્ય ભેટ આપી છે. બીજી કોઈ પણ યોનિની અંદર આપણે ભગવાનનું નામ લઈ શકતા નથી, પણ મનુષ્ય યોનિની અંદર ભગવાને આપણને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ સ્વતંત્ર આપ્યા છે. એટલે જેવું ધારીએ ને એવું આપણે પોતે જીવન બનાવી શકીએ. કંકરમાંથી શંકર અને કંકરમાંથી શંકર બનાવી શકીએ. નરમાંથી નારાયણ માણસ પોતે બની શકે છે. ફક્ત શેમાં? આ મનુષ્ય જીવનની અંદર માણસ પોતે બની શકે છે. બીજી કોઈ પણ યોની હોય ને એમાં ફક્ત ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીવો અને રહો, બીજી કોઈ વસ્તુ હોતી નથી. તો આપણે એવું જીવન નહીં જીવી રહ્યા ને, એ આપણે વિચારવું જોઈએ. અને શું આ બધી વસ્તુ છે. અને ત્યાર પછી જે વસ્તુ જે પોતે આવે છે તે કયા પ્રકારની આવે છે? ભગવાને આપણને વિચાર કરવો જોઈએ કે આ માણસ શ્રેષ્ઠ શા માટે છે. માણસ પાસે શક્તિ તો ઘણી, આપણે પશુ પક્ષી પ્રાણીઓની એ શક્તિ જોઈએ ને તો કેટલી બધી શક્તિ છે. આપણી કોઈ કિંમત નથી એની શક્તિ આગળ. છતાંય આ માણસ છે ને એ પોતે મહાન છે. માણસ એ બધાને પોતે કંટ્રોલ કરી શકે છે એની બુદ્ધિ વડે. તમે આકાશ જુઓ, આકાશ પાસે અગાધતા છે, સૂર્ય પાસે તેજસ્વીતા છે, ચંદ્ર પાસે શીતળતા છે, ફૂલો પાસે કોમળતા છે, પર્વત પાસે સ્થિરતા છે, સાગર પાસે ગાંભીર્ય છે, ફૂલો પાસે કોમળતા છે. આ બધાના પોતપોતાના ગુણો છે, પણ ત્યાંથી એ લોકો આગળ વધી શકતા નથી. સૂર્ય તેજસ્વી રહે, એમાં શીતળતા ના આવી શકે. ચંદ્ર શીતળતા હોય તો પોતે તેજસ્વી ના બની શકે. ફૂલો કોમળ છે, નદી ગતિશીલ છે. આ બધાના પોતાના પર્સનલ ગુણો ભગવાને આ પ્રમાણે આપ્યા છે. પણ માણસ એક એવું પ્રાણી છે ને જેમાં બધા જ ગુણો ધારે તો પોતે લાવી શકે છે. તેજસ્વીતા આવી શકે, શીતળતા આવી શકે, બધું ગુણો માણસ ધારવો જોઈએ. પણ ધારવું એ ઇમ્પોર્ટન્ટ છે. તો બધા ગુણો માણસ પોતે જીવનમાં ધીમે 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 પોતે લાવી શકે. આ જન્મની તો બીજો જન્મ, ત્રીજો જન્મ, આ બધા ગુણો પોતે લાવી શકે અને પરમાત્માની જોડે પોતે જઈ શકે છે. ગીતામાં ભગવાન કહે છે કે હે અર્જુન, 1000 મનુષ્ય હોય ને એમાંથી એકાદ માણસ મારી જોડે આવા પ્રયત્ન કરે છે. 1000 માણસમાંથી એક માણસ મારી જોડે આવા પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરનારાઓમાં જે 1000 માણસો હોય છે ને એમાંથી એકાદ માણસ જ મારી જોડે આવી શકે છે. એટલે કહેવાનું તાત્પર્ય કેટલું બધું છે કે ભગવાન પાસે પહોંચવું એ કંઈ સહજ રસ્તો નથી. એટલે હરિનો માર્ગ છે સુરાનો નહીં, કાયરનું કામ જોને. જબરજસ્ત વિકટ, આમ સહેલો માર્ગ છે અને આમ વિકટ માર્ગ પણ છે. એટલી બધી સહેલી વસ્તુ આ પ્રમાણે નથી. આ સંસારની અંદર સંતો, મહંતો, આચાર્યો એ લોકોને આટલા હજારો વર્ષો પછી પણ આપણે યાદ કરીએ છીએ. શા માટે યાદ કરીએ છીએ? એમના સત કાર્યો માટે. સૌરભ્ય હજુ પણ એમની જગતની અંદર પ્રસરી રહી છે. આટલા બધા વર્ષો વીતી ગયા છતાંય આપણે નરસિંહ મહેતાને, મીરાબાઈને, એકનાથને, તુકારામને, આ મહાન સંતોને યાદ કરીએ છીએ. એનું કારણ શું છે? બેઝિક કારણ શું છે? એ લોકો ભગવાનના પોતે થયા હતા. તો છગનલાલ ને મગનલાલ જો મરી જાય તો માણસ બહુ તો 15 દિવસ યાદ કરે, કુટુંબના મહિનો, 2 મહિના, વર્ષ, 2 વર્ષ યાદ કરે, પછી યાદ કરતા નથી. તો એક વસ્તુનો વિચાર કરો કે આ સંતોને શા માટે લોકો યાદ કરીએ છીએ. તો પછી આપણે પણ ભગવાને જે આપણને જીવન આપ્યું છે એને કેવું બનાવવું જોઈએ? એને સુંદર અને સુગંધી જીવન બનાવવું જોઈએ. આ સુંદર અને સુગંધી જીવન કેવી રીતે બને? સુંદરતા પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. એટલે કે તમારે જો જીવન સુંદર બનાવવું હોય તો જે આચાર્યો, જે સંતો, જે ઋષિઓ જે વાતો કહી છે, જે કંઈ આપણને સમજાવ્યું છે એ માર્ગે જો આપણે ચાલીશું ને તો આપણું જીવન કેવું બનશે? આપણું જીવન સુગંધી પોતે બની શકશે. એ લોકો જે પ્રમાણે કહે છે, ગીતામાં પણ ભગવાન કહે છે કે મમ વર્તમાનનું વર્તન તે મનુષ્યા સા પાર્થ, કે જે મારા માર્ગે ચાલે છે ને, જે મારા માર્ગનું અનુસરણ કરે છે ને
એને કે હું ક્યાંયનો ક્યાંય કે પોતે પહોંચાડી દઉં છું. ગીતામાં ભગવાન કહે છે કે મારામાં ચિત્તવાળા, મારામાં પ્રાણવાળા, પરસ્પર મારો બોધ કરતા, પરસ્પર મારી કથા કરતા જે ભક્ત નિરંતર મને યાદ કરે છે, ચિત્ત એકાગ્ર કરે છે, એના મન અને બુદ્ધિ મારામાં અર્પણ કરે છે, ભગવાન કહે છે દદામિ બુદ્ધિ યોગમ, તેને એ પ્રકારનો બુદ્ધિ યોગ આપું છું ને એ છેવટે મને પ્રાપ્ત કરે છે, મને પામે છે, મારે સાણે આવે છે. બીજી કોઈ પણ જગ્યાએ પોતે જતો નથી, પણ મન અને બુદ્ધિ ભગવાન કે તમારે માને કે તેમ અર્પણ કરો તો આપણી જે સ્થિતિ છે એ સ્થિતિ એ પ્રકારની પોતે આવી શકશે. એક જન્મમાં તો આ બધું પોસિબલ નથી, પણ ધીમે 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 આપણી ગાડી કે સસલો અને કાચબા જેવું, કે સસલોના કાચમાં રમત આપણને ખબર છે, સસલો ધીમે કેટલું બધું આમ ઝડપથી જઈ શકે, પણ કાચબું ધીમી પણ મક્કમ ગતિએ પોતે મુકામે પહોંચી જાય છે. સ્લોલી એન્ડ સ્ટેડી વિથ ધ રેસ, ઇંગ્લિશમાં એવું કહેવામાં આવે છે. એટલે ધીમી પણ મક્કમ ગતિ હોય છે ને તો કાચબો પોતાના ગંતવ્ય સ્થાને પોતે પહોંચી શકે છે. તો એ જ તમારે દરરોજ આપણે અહીંયા આગળ મળીએ છીએ તો આપણી ધીમી પણ મક્કમ ગતિ હોય ને તો પછી ભલે આપણું મૃત્યુ નજીક આવે પણ આપણી જોડે આપણે શું લઈ જઈશું? આ જે સંસ્કારો છે, ગીતામાં ભગવાન કહે છે વાયુ ગંધા નિવાસયાત, જીવાત્મા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જે વાયુ જેવી રીતે સુગંધ અને દુર્ગંધ બંને લઈને જાય છે, એક્ઝેક્ટલી તે જ રીતે આ જીવાત્મા છે ને એના સારા કર્મો અને ખોટા કર્મો જોડે લઈને પોતે જાય છે. આવું ભગવાન પોતે કહે છે. તો આપણે પણ વિચાર કરવો જોઈએ, જગતમાં આપણે જીસુ બનાવવું છે સુંદરમાં, પરંતુ જ્યાં સુધી આ મહાન પુરુષો, સંતો, ઋષિઓ, આચાર્યો જીવતા હોય છે ને તો આપણને કોઈ વેલ્યુ હોતી નથી. આપણને સમજાવે કે ભાઈ તમે ભગવાનનું નામ લો, ઈશ્વરને યાદ કરો, પણ આપણે શું કરીએ છીએ? નિગ્લેક્ટ કરીએ છીએ, સાંભળતા નથી. આપણે આપણી અંદર એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ ને કે આ લોકોની વાતો આપણને ગમે છે ખરી, પણ એને આચરણમાં પોતે લાવતા નથી. તો આ લોકો જે પોતે કહે છે એટલા માટે સરસ મજાનું કહેવામાં આવ્યું છે. એક કવિ હોય છે, આંખ ઢળી ગઈ, આંખ ઢળી ગઈ, દીપ ઓલવાઈ ગયો, આંખ ઢળી ગઈ, દીપ ઓલવાઈ ગયો, તર મૃત્યુ તણો ફેરવાઈ ગયો. આ મહાન કવિ હતો, મહાન પુરુષ હતો, લોકોને સમજાવતો હતો, લોકો એના પ્રત્યે કંઈ ધ્યાન આપતા નહોતા. એ કવિ પોતે મૃત્યુ પામે છે. મૃત્યુ પામે છે ને પછી શું થાય છે? પછી બહુ સરસ ઘટના બને છે. વીત્યા વર્ષો ઘણા, વીત્યા વર્ષો ઘણા, જન જાગ્યા હવે સૌ, વીત્યા વર્ષો ઘણા, જન જાગ્યા હવે સૌ, અજ્ઞાન ગયું, અજ્ઞાન ગયું અને જ્ઞાનદીપ જલ્યો, અજ્ઞાન ગયું અને જ્ઞાનદીપ જલ્યો. વાંચી કવિ જીવનના સઘળા કાવ્યો, દિલ સર્વના ભાવ વિભોર બન્યા. એને જે પુસ્તકો લખ્યા હતા, એ જે કે વાતો કહી હતી ને, ઘણા વર્ષો વીતી જાય છે, પછી આ લોકો એને ખોલે છે, એને વાંચે છે, પછી લોકોને વિચાર આવે છે કે આ માણસ આટલો બધો મહાન હતો, આપણે એને સમજી પોતે શક્યા નહીં. એ લોકોને ખૂબ જ દુઃખ થાય છે, વ્યથા થાય છે, સંતાપ થાય છે. પછી શું કરે છે એ લોકો? શું કરે છે? આપણે કે આનું કંઈ પ્રાયશ્ચિત કરવું જોઈએ. પછી એ લોકો શું કરે છે? કવિ પૂતળું બાગમાં મૂક્યું, કવિ પૂતળું બાગમાં મૂક્યું. પૂતળું કહેવાય, બાવલું કહેવાય, સ્ટેચ્યુ પણ કહેવાય. કવિ પૂતળું બાગમાં મૂક્યું અને સૌ માનવ વંદન કરતા હતા. કવિ પૂતળું બાગમાં મૂક્યું અને સૌ માનવ વંદન કરતા હતા. પ્રતિ વર્ષ ઉજવતા ઉત્સવે કુર્તાની માફી સૌ માગતા હતા, માફી માગતા હતા. હવે તમને સમજી ના શક્યા. પ્રતિ વર્ષ એનો ઉત્સવ પોતે લોકો પોતે ઉજવે છે. ટૂંકમાં આપણે જે મહાન પુરુષ જન્મ જયંતિ ઉજવીએ છીએ ને એનું મુખ્ય કારણ આ છે. એ લોકોને આપણે સમજી શક્યા નહીં, પણ જ્યારે આપણે જગતમાં નહીં હોતા ને ત્યારે આપણને ખૂબ જ આ પ્રમાણે દુઃખ થાય છે, વ્યથા થાય છે, સંતાપ થાય છે. કઈ વખતે બીજો કોઈ પણ પ્રકારનો માર્ગ હોતો નથી. જીવનને સુંદર બનાવવું હોય તો માણસની બાહ્ય સુંદરતા તો છે, આ બહારની સુંદરતા તો છે,